સુરત નાસીનગરમાં કથિત નકલી ડિમોલિશનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યારે સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયકે આ મામલે મોટું નિવેદન આપ્યું છે। તેમણે સ્પષ્ટ કર્યું કે તપાસ સમિતિને તેમનો જવાબ રજૂ કરી દેવામાં આવ્યો છે। નાયકે જણાવ્યું કે તપાસ સમિતિને જવાબ આપવા માટે તેમણે અગાઉ સમય માંગ્યો હતો કારણ કે તે સમયે તેઓ રજા પર હતા। હવે તેમણે પોતાની પાસેની તમામ માહિતી સમિતિ સમક્ષ મૂકી દીધી છે। તપાસ સમિતિની વિગતો જાહેર કરી શકાશે નહીં। આશિષ નાયકે સ્પષ્ટતા કરી કે તપાસ સમિતિ સમક્ષ રજૂ કરાયેલી વિગતો સાર્વજનિક કરી શકાય તેમ નથી કારણ કે આ સમગ્ર મામલો હવે તપાસ સમિતિના કાર્યક્ષેત્રનો ભાગ છે। નાયકે વધુમાં કહ્યું કે કોઈ પણ અધિકારીની જવાબદારી નક્કી કરવી એ તેમનો વિષય નથી। આ કાર્ય તપાસ સમિતિ પોતાના સ્તરે કરશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તપાસ સમિતિની નિમણૂક થઈ ચૂકી છે અને તે પોતાની પ્રક્રિયા પૂર્ણ કરશે। નાસીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને વિવાદ સર્જાયો હતો। સ્થાનિક લોકો અને રાજકીય પક્ષોએ આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી હતી, જેના પગલે વહીવટીતંત્રએ તપાસ સમિતિની રચના કરી હતી। હવે આ સમિતિના અહેવાલ પર સૌની નજર છે। તપાસ સમિતિ હવે પોતાના સ્તરે તમામ પાસાઓની ચકાસણી કરીને અહેવાલ સોંપશે। આ અહેવાલના આધારે જ અધિકારીઓની જવાબદારી નક્કી થશે। આશિષ નાયકનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે જ્યારે રાજકીય પક્ષો આ મામલે મુખ્યમંત્રી અને શહેરી વિકાસ વિભાગ પર સવાલો ઉઠાવી રહ્યા છે। તે બાબતે પણ અમે સૂચન કર્યું। નાસીનગરમાં તમને જે પ્રકારે કોઈ મીટિંગ એ બાબતે થઈ નથી। એ અત્યારે મીટિંગનો કોઈ મુદ્દો નથી। નાસીનગરમાં તમને સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો હોય? એ બાબતે નો કોમેન્ટ। સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો હોય? અમારી કોઈ કોમેન્ટ સાહેબ અધિકારીઓ 7% નથી આપ્યો એ પ્રકારનો રિપોર્ટ એવો રિપોર્ટ મેં નથી આપ્યો। એવો રિપોર્ટ મેં આપ્યો નથી। અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે પણ કેમ નથી જવાબ આપી હું રહ્યા? કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત હોઉં છું। આપ સાહેબ આવો ઓફિસમાં, કાલે પણ હતો। જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા। તપાસ સમિતિ કાર્ય કરી રહી છે। તપાસ સમિતિનું કાર્યક્ષેત્ર છે। તપાસ સમિતિના અધ્યક્ષ જે છે કે એમના સભ્યો તમને જવાબ આપી શકે। તમે પણ અંદર છો કે ના, હું નથી। હું એ કમિટીમાં નથી। હું કમિટીમાં નથી। મારી ફરજ એમને જે માહિતી માંગે છે તે આપવાની છે, તે હું આપી રહ્યો છું। પૂરો સહકાર આપી રહ્યો સાહેબ જો ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ ઉઠી હતી જે પાલિયા એલિગન્સની, એમાં શું કાર્યવાહી કરી સાહેબ? છું। એ કરીશું, જોઈશું। ક્યારે પણ એમ સામાન્ય લોકોના ઘર તોડી નાખવામાં આવે છે તો આમાં કેમ નથી થતી સાહેબ? સાહેબ કેમ નથી થતી? સાહેબ મહાનગરપાલિકા ગભરાઈ રહી છે સાહેબ, શું લાગે છે સાહેબ? સાહેબ કેમ નથી કાર્યવાહી થતી? બિલ્ડર માટે ઢીલી નીતિ સાહેબ હવે બિલ્ડર છે એટલા માટે નાઈક સાહેબ હવે કોઈ આમ તમને સોશિયલ મીડિયામાં કામ હવે ત્રાસ જેવું લાગે છે કે હવે બરોબર કામ કરવાનું? વિડીયોમાં કહેતા હતા કે ત્રાસ લાગે છે। હવે કોણ તમને ત્રાસ આપી રહ્યું છે? કોઈ આ બધું કોઈ ગેરવ્યાજબી છે? ચાલો